નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં 7મું પ્રકરણ ત્રિકોણ વિશે શીખીશું, જેને ઇંગ્લિશમાં ટ્રાયંગલ્સ કહે છે. આ શબ્દમાં બે અર્થ સમાયેલા છે. બે શબ્દોના સંયોજનથી રચાતો શબ્દ ત્રિકોણ. એમાં પહેલો શબ્દ ત્રિ એટલે 3 અને કોણ એટલે ખૂણા. તો કે ત્રણ ખૂણાઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. અહીંયા ઇંગ્લિશમાં પણ બે શબ્દ ટ્રાય અને એંગલ્સ, 3 અને એંગલ્સ એટલે ખૂણા. તો આ રીતે એના ટોપિકનું જે હેડિંગ છે એમાં જ એની વ્યાખ્યા આવી જાય છે. તો વ્યાખ્યાને આપણે 3 રીતે આપી શકીએ છીએ. એક વ્યાખ્યા કહ્યું તે પ્રમાણે 3 ખૂણાઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. બીજી વ્યાખ્યા કે 3 પરસ્પર છેદતી રેખાઓથી રચાતી બંધ આકૃતિને પણ ત્રિકોણ કહે છે. અને ત્રીજી વ્યાખ્યા આપણે 3 અસમરેખ બિંદુઓ લઈએ. દાખલા તરીકે તમને ખબર છે કે એક રેખા પર ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ તો હોય જ. તો આપણે એક રેખા દોરીએ, એની પર 2 ભિન્ન બિંદુઓ લઈ લઈએ અને ત્રીજું બિંદુ બહાર અસમરેખ એટલે કે રેખાની બહાર. તો એ 3 અસમરેખ બિંદુઓને જોડતા રેખાખંડોથી રચાતી બંધ આકૃતિને પણ ત્રિકોણ કહે છે. તો તમે કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો છો. એટલે 3 રીતે વ્યાખ્યા આપી શકાય. પણ આપણી નવા અભ્યાસક્રમની ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આ રીતે આપી છે કે 3 પરસ્પર છેદતી રેખાઓથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. હવે આ જે રેખાઓ છે એ રેખાઓ આપણે વધારાની રેખાઓને આપણે સાફ કરી નાખીએ તો આટલો ભાગ ત્રિકોણ. તમે પ્રાઇમરી લેવલે પણ ત્રિકોણ વિશે શીખી ગયા છો. એટલે તમને ત્રિકોણ દોરતા, ત્રિકોણને કઈ રીતે દર્શાવાય એ બધું તમે શીખી જ ગયા છો પ્રાઇમરી લેવલે. તો આ ત્રિકોણની આકૃતિ છે. હવે આ આકૃતિમાં A, B, C એ 3 શિરોબિંદુઓ કહેવાય. એને સંકેતમાં આ પહેલો ત્રિકોણનો સંકેત અને પછી જે 3 શિરોબિંદુઓ હોય એ 3 શિરોબિંદુઓ તમે ક્રમમાં લખો તો એને આ સંકેત વડે દર્શાવી શકાય. તમે કોઈ પણ રીતે દર્શાવી શકો. તમે ત્રિકોણ ABC કહો, ત્રિકોણ BCA કહો, ત્રિકોણ CAB કહો. ઘડિયાળની દિશામાં અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ તમે બિંદુઓ દર્શાવી શકો. દાખલા તરીકે ત્રિકોણ ACB કહો, ત્રિકોણ CBA કહો કે ત્રિકોણ BAC. પણ ખૂણામાં એવું નહીં. જ્યારે આપણે ખૂણા B ની વાત કરીએ છીએ ત્યારે તમે ખૂણો BAC, ખૂણો ACB એમ ગમે તેમ નથી લખી શકો. જે બિંદુએ ખૂણો રચાય એ બિંદુ વચ્ચે જ આવવું જોઈએ, શિરોબિંદુ. તો તમે ખૂણા B માટે ખૂણો ABC જ લખી શકો. ત્યાં પછી તમે ગમે તેમ એને ખૂણાને દર્શાવી શકતા નથી. જ્યારે ત્રિકોણને તમે 6 રીતે દર્શાવી શકો છો. પણ આપણે જનરલી ઉપરના શિરોબિંદુથી ક્રમમાં આ રીતે આલ્ફાબેટ પ્રમાણે જનરલી આપણે ત્રિકોણ દર્શાવતા હોય છે. તો અહીંયા આપણી આકૃતિ છે ત્રિકોણ ABC. હવે ત્રિકોણને 3 શિરોબિંદુઓ છે. હવે ત્રિકોણના મુખ્ય 6 અંગો તે પણ તમે શીખી ગયા છો. 6 અંગોમાં 3 બાજુઓ. આ જે રેખાખંડ AB છે, આ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. એમ ત્રિકોણને 3 બાજુઓ હોય છે. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. તમારે વ્યવસ્થિત નોટમાં જે પ્રમાણે કામ ચાલે એ પ્રમાણે તમારે સાથે સાથે નોટમાં નોંધ કરતા જ જવાની. અને એવું લાગે તો તમે ટેક્સ્ટબુક લઈને બેસો અને ટેક્સ્ટબુકની મદદ પણ લઈ શકો છો. તો અહીંયા 3 બાજુઓ અને 3 ખૂણાઓ એટલે કુલ 6 અંગો. શિરોબિંદુઓનો અંગોમાં સમાવેશ નથી થતો, પણ આપણે એને શિરોબિંદુઓ કહીએ છીએ. ખૂણાઓમાં ખૂણો A, ખૂણો B અને ખૂણો C. હવે જ્યારે ત્રિકોણ શબ્દ કહીએ છીએ ત્યારે આ જે 3 રેખાખંડો છે એ 3 રેખાખંડોના સમૂહો ત્રિકોણ રચે છે. ત્રિકોણ શબ્દમાં ત્રિકોણના અંદરના ભાગનો સમાવેશ થતો નથી. ફક્ત 3 બાજુઓ પરના બિંદુઓનો સમૂહ ત્રિકોણ કહેવાય. એટલે મેઇન વસ્તુ આ જનરલી.
અંદરનો ભાગનો ત્રિકોણમાં સમાવેશ થતો નથી. હવે આપણે અત્યારે આ વર્ષે ધોરણ 9માં જે શીખવાનું છે એમાં ત્રિકોણની એકરૂપતા એટલે કે બે ત્રિકોણોની એકરૂપતાની શરતો અને ત્રિકોણની અસમતાઓ વિશે મુખ્ય શીખવાનું છે. હવે એના માટે આપણે જે કંઈ જરૂરી બાબત છે એ આ એક આકૃતિના આધારે આપણે સમજી લઈએ કે ત્રિકોણ ABC હવે ખૂણાની સામેની બાજુની સામેના ખૂણા, બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે કે વચ્ચેની એટલે આપણે ગાણિતિક શબ્દ અંતર્ગત બાજુ, એ જ રીતે બે બાજુના વચ્ચેનો ખૂણો એટલે વચ્ચે માટે આપણે ગાણિતિક શબ્દ અંતર્ગત વાપરીશું. તો એ જરા જોઈ લઈએ કે ત્રિકોણ ABCમાં તો પહેલા તો ખૂણા A ની સામેની બાજુ આ ટૂંકમાં લખેલું છે, તો સામેની બાજુ કઈ થશે? તો તમે આકૃતિમાં જોઈને લખી શકો છો અથવા આકૃતિ વગર પણ લખી શકો છો. આકૃતિમાં જોશો તો ખૂણા A ની સામેની બાજુ કઈ છે? તો BC. તો આપણે આગળ રેખાખંડ BC, પણ જનરલી એટલું ફક્ત તમે BC લખશો તો પણ ચાલશે. અથવા તમે આકૃતિ વગર ધારો કે લખવું હોય તો તમે ખૂણો એ બંધ કરી દો, ત્રિકોણનો ખૂણો એ બંધ કરી દો તો આ તમારી BC બાજુ. એ જ પ્રમાણે ખૂણા B ની સામેની બાજુ, તો આકૃતિમાં તમે જોશો તો આકૃતિ પરથી ખૂણા B ની સામેની બાજુ કઈ છે? તો કે AC બાજુ છે. અથવા તમે આકૃતિ વગર પણ ખૂણો B ઢાંકી દેશો, આ ખૂણો B બંધ કરી દેશો તો ખૂણા B ની સામેની બાજુ કઈ થશે? AC બિંદુઓને જોડતો રેખાખંડ. ત્યાર પછી ખૂણા C ની સામેની બાજુ, તો આકૃતિમાં તમે જોશો તો આ ખૂણો C અને તેની સામેની બાજુ છે A. હવે તમે આકૃતિ વગર તમારે નક્કી કરવું હોય, ઘણીવાર MCQમાં આવા પૂછાતા હોય તો તમને આવડવું જોઈએ, અથવા પ્રમેયમાં ઉપયોગ આવે, કોઈ વ્યાખ્યામાં ઉપયોગ આવે, પૂર્વધારણામાં ઉપયોગ આવે, તો તમને ખબર પડવી જોઈએ કે બાજુની સામેનો ખૂણો કયો છે, ખૂણાની સામેની બાજુ કઈ છે. તો તમે C શિરોબિંદુ ઢાંકી દેશો તો બાકીના બે શિરોબિંદુને જોડતો રેખાખંડ કયો મળશે? A. એટલે તમે આકૃતિના આધારે પણ લખી શકો છો, આકૃતિ વગર પણ તમે લખી શકો છો. ન ખ્યાલ આવતો તો તમે આકૃતિની મદદ લઈ શકો છો. એ જ રીતે હવે ત્રિકોણ ABCમાં આપણે બાજુની સામેના ખૂણા લઈએ. AB બાજુની સામેનો ખૂણો આ. હવે આકૃતિમાં તમે જુઓ તો આ AB બાજુ છે. AB બાજુની સામેનો ખૂણો તો કયો ખૂણો થાય છે? ખૂણો C થાય છે. આકૃતિ વગર તમારે લખવું હોય તો તમે AB બિંદુ, બે શિરોબિંદુ જોડી દો AB ના, તો કયો શિરોબિંદુ બાકી રહ્યો? C. તો તમે આકૃતિ વગર પણ લખી શકો છો ખૂણો C. એ જ રીતે ત્રિકોણ ABCમાં BC બાજુની સામેનો ખૂણો, તો આકૃતિમાં તમે જોશો તો આ BC બાજુ છે અને તેની સામેનો ખૂણો, BC બાજુની સામેનો ખૂણો તો કયો ખૂણો છે? ખૂણો A. આકૃતિ વગર લખવું હોય તો તમે BC ને ઢાંકી દો તો તમને BC બાજુની સામેનો ખૂણો A મળશે. એ જ રીતે AC, ત્રિકોણ ABCમાં AC બાજુની સામેનો ખૂણો, તો આકૃતિમાં તમે જોશો તો આ AC બાજુ અને એની સામેનો ખૂણો B આવશે. અથવા તમે આકૃતિ વગર તમે A અને C શિરોબિંદુ ઢાંકી દેશો, બે શિરોબિંદુ, તો તમને ફક્ત B શિરોબિંદુ મળે તો એ તમારો બાજુની સામેના ખૂણા. એટલે કે તમને ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેના ખૂણા નક્કી કરતા આવડવું જોઈએ. આગળ એનો ઉપયોગ આવશે. એ જ રીતે કોઈ પણ બે બાજુની વચ્ચેના ખૂણા, તો તમને અહીંયા આકૃતિમાં બતાવી દઈએ તો અહીંયા AB અને BC એ બે બાજુનો અંતર્ગત ખૂણો કયો? તો ખૂણો B થશે, કે જે બંનેમાં સામાન્ય શિરોબિંદુ છે. તમારે આકૃતિ વગર લખવું હોય તો AB અને BC બાજુનો અંતર્ગત ખૂણો, તો તમે આકૃતિમાં તો વચ્ચેનો ખૂણો B જોઈ જ શકો, પણ તમારે આકૃતિ વગર લખવું હોય તો બંનેનું સામાન્ય શિરોબિંદુ જે છે એ B થશે.
એ જ રીતે બીસી બાજુ અને એસી બાજુનો અંતર્ગત ખૂણો એટલે બે બાજુની વચ્ચેનો ખૂણો, તો આકૃતિમાં તમે જોઈ શકો છો ખૂણો સી, અથવા તો આકૃતિ વગર બીસી બાજુ અને એસી બાજુમાં સી શિરોબિંદુ સામાન્ય છે, તો બીસી અને એસી બાજુનો અંતર્ગત ખૂણો થશે સી. એ જ રીતે એબી અને એસી બાજુ, એબી અને એસી બાજુનો અંતર્ગત ખૂણો કયો? તો કે ખૂણો એ. તો આ રીતે તમે કોઈ પણ બે બાજુના અંતર્ગત ખૂણા નક્કી કરી શકો છો, અથવા તો એબી અને એસી માં જે સામાન્ય શિરોબિંદુ છે તે ખૂણો એ થશે. હવે આ થઈ બે બાજુના અંતર્ગત ખૂણાની વાત. હવે બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે કે બે ખૂણાની વચ્ચેની બાજુ, તો તમે આકૃતિ પરથી તો સહેલાઈથી લખી શકો. જ્યાં તમે કન્ફ્યુઝ થતા હોય ત્યાં ઝડપથી એક રફ આકૃતિ નાની દોરી લો. ધારો કે ઓબ્જેક્ટિવમાં પૂછાય તો પણ કન્ફ્યુઝ થતા હોય તો તમને કોન્ફિડન્સ હોય તો જ આકૃતિ વગર લખો, પણ તમને જો કોન્ફિડન્સ ના હોય તો તમે ઝડપથી એક નાની રફ આકૃતિ દોરીને આકૃતિ પરથી તમે નક્કી કરીને ઓબ્જેક્ટિવ લખવાનો પ્રયત્ન કરો તો સરળતા રહેશે. હવે બે ખૂણાની વચ્ચેની બાજુ, તો કે ખૂણો એ અને ખૂણા બી ની અંતર્ગત બાજુ, તો બે શિરોબિંદુને જોડતો રેખાખંડ, તો કઈ બાજુ થશે? રેખાખંડ AB. એ જ રીતે ખૂણો બી અને ખૂણા સી ની અંતર્ગત બાજુ, વચ્ચેની બાજુ, તો બી અને સી બિંદુઓને જોડતો રેખાખંડ, રેખાખંડ BC. અથવા આકૃતિમાં તો તમે જોઈ જ શકો છો કે બી અને સી ખૂણાની વચ્ચેની બાજુ કઈ છે? તો રેખાખંડ BC. એ જ રીતે ખૂણા એ અને ખૂણા સી ની અંતર્ગત બાજુ, તો તમે આકૃતિમાં તો જોઈ જ શકો છો કે આ બે ખૂણાની અંતર્ગત વચ્ચેની બાજુ કઈ છે? તો કે AC, અથવા તો એ અને સી શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો પહેલા તો તમને કોઈ પણ એક ત્રિકોણ આપેલો હોય તો એ ત્રિકોણ પરથી તમને આટલી બાબતોનો આઈડિયા આવવો જોઈએ આકૃતિ પરથી. હવે તમારે નોટમાં મેં જે રીતે ત્રિકોણ એબીસી લઈને આ બધું બતાવ્યું એ જ રીતે તમારે નોટમાં અલગ ત્રિકોણ PQR દોરીને પછી એની વ્યાખ્યા લખો, એના 3 શિરોબિંદુઓ લખો, 3 બાજુઓ લખો, 3 ખૂણાઓ લખો. ત્યાર પછી દરેક ખૂણાની સામેની બાજુ લખો, 3 ખૂણા. ત્યાર પછી 3 બાજુઓની સામેના ખૂણા લખો. ત્યાર પછી પહેલી બીજી બાજુની વચ્ચેનો ખૂણો અંતર્ગત, બીજી ત્રીજી બાજુનો અંતર્ગત ખૂણો અને પહેલી ત્રીજી બાજુનો અંતર્ગત ખૂણો. એ જ રીતે બે ખૂણાની અંતર્ગત બાજુ લખો. પહેલા બીજા ખૂણાની અંતર્ગત બાજુ, બીજા ત્રીજા ખૂણાની અંતર્ગત બાજુ અને આ બે ખૂણાની અંતર્ગત બાજુ. તો આ રીતે મેં જેમ તમને ત્રિકોણ એબીસી લઈને આ બાબતો સમજાવી એ જ રીતે તમારે નોટમાં ત્રિકોણ PQR લઈને ત્રિકોણ PQRમાં તમને એ બધું ખબર પડવી જોઈએ. એટલે તમને આકૃતિ બદલાય દરેક વખતે ત્રિકોણ એબીસી જોઈએ એવું જરૂરી નહીં. કોઈ વાર ત્રિકોણ PQR હોય, કોઈ વાર ત્રિકોણ DEF હોય, કોઈ વાર ત્રિકોણ XYZ હોય. એટલે ઘણી તે કંઈ ગોખવાની વસ્તુ નથી. અને ભૂમિતિમાં તો ખાસ મેઇન આકૃતિ જ છે. જે કંઈ છે તે બધું આકૃતિમાં જ છે. તમારે આકૃતિમાં જોઈને જ બધું કામ કરવાનું છે. એમાં તમારે કંઈ ગોખી શકવાના નથી. આ કંઈ વિજ્ઞાન નથી કે વિજ્ઞાનની વ્યાખ્યા ગોખી નાખી ચાલી ગયું. એટલે અહીંયા ભૂમિતિમાં તમારો મેઇન આધાર, મેઇન ભાર આકૃતિ ઉપર જ છે. એટલે તમે આકૃતિ બરાબર સમજો અને પછી તમને ધારો કે કોઈ ઓબ્જેક્ટિવ પણ પૂછે કે ત્રિકોણ PQRમાં, તમને કોઈ એવો ઓબ્જેક્ટિવ પૂછે કે ત્રિકોણ PQRમાં PQ અને QR બાજુનો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા, તો એ રીતે તમને મેં આકૃતિ વગર બતાવ્યું. તો તે રીતે કોન્ફિડન્સ હોય તો જ, કોન્ફિડન્સ ના હોય તો તમે ઝડપથી નાની રફ આકૃતિ નાની દોરીને એના આધારે પણ તમે ઓબ્જેક્ટિવ લખી શકો છો અને 1 માર્ક તમે આરામથી આસાનીથી મેળવી શકો છો. એટલે આ બાબતો પર આધારિત તમને કોઈ પણ ઓબ્જેક્ટિવ સવાલ આવે તો તમને એ રીતે આકૃતિના આધારે જે પ્રમાણે આકૃતિ આપી હોય, ઘણા તો કોઈ પ્રમેય હોય કે કોઈ દાખલો હોય તો અંદર આકૃતિમાં PQR હોય, પણ એને બસ ટીચરે મને એબીસીમાં સમજાવ્યું હતું એટલે એબીસી લખ્યા હતા, એબીસીની રીતે જ લખ્યા એવું નહીં.
તમને જે નામનો ત્રિકોણ આપેલો હોય એ નામ સાથે જ તમારે કામ કરવાનું હોય છે, એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો. દાખલો ગણતી વખતે પ્રમેય ખાસ, પ્રમેયમાં ધારો કે તમને ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, તો તમે કોઈ પણ ત્રિકોણ ABC લો, PQR લો, XY છે, તમે જે રીતે ટીચરે શીખવાડ્યું એ લખી નાખો છો, પણ કોઈ વાર પેપરમાં પર્ટિક્યુલર ત્રિકોણનું નામ આપી દે છે કે ત્રિકોણ XYZ માં 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે એમ સાબિત કરો, એવી રીતે પૂછે તો તમારે ત્રિકોણ XYZ લઈને જ પ્રમેય લખવો પડે, એટલે એ બહુ ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી હવે આપણે આ ચેપ્ટરમાં બધું કામ, મોટાભાગનું કામ આપણે જે મેઇન શીખવાનું છે ત્રિકોણની એકરૂપતા. તો ત્રિકોણની એકરૂપતા માટે આપણે 2 ત્રિકોણોની જરૂર પડશે. તો પહેલા તો એકરૂપ શબ્દ. એકરૂપ શબ્દ એટલે શું? તે કે કોઈ પણ જે 2 આકૃતિ હોય એના માપ અને આકાર, અથવા તો માપ અને કદ સરખા હોય, આકાર અને કદ, માપ અને આકાર સરખા હોય તો તે 2 આકૃતિઓ શું કહેવાય? એકરૂપ આકૃતિઓ કહેવાય. એટલે આપણે પહેલા તો એકરૂપ શબ્દથી પરિચિત થવું પડે. દાખલા તરીકે અહીંયા આ 2 બંગડીઓ છે. હવે બંને બંગડીઓ એકબીજા ઉપર બંધ બેસતી આવી જાય છે, તો આ બંને બંગડીઓ એકરૂપ આકૃતિ કહેવાય. હવે હું આ જ બંને બંગડીની મદદથી જો હું વર્તુળ દોરીશ તો બંને વર્તુળ પણ એક સરખા, પછી ત્રિજ્યા તમે માપશો કે વ્યાસ માપશો તો એક સરખી વ્યાસના જ 2 વર્તુળ થશે. તો આ રીતે આ જે 2 આકૃતિઓ છે એમાં ત્રિજ્યા બંનેની સરખી, આપણે ધારી લઈએ કે ધારો કે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, તો આ બંને આકૃતિ એટલે એના આકાર અને માપ. વર્તુળમાં મેઇન શું હોય? માપમાં ત્રિજ્યા, કેટલી ત્રિજ્યાનું વર્તુળ છે એ એનું માપ છે. તો વર્તુળમાં આકાર અને બંનેના માપ, ત્રિજ્યા સરખી છે, તો આ 2 આકૃતિઓ કેવી કહેવાય? એકરૂપ આકૃતિઓ. તો આ થઈ એકરૂપ આકૃતિઓ વ્યાખ્યા, કે જો 2 આકૃતિઓના આકાર અને માપ અથવા કોઈ પદાર્થ હોય, દાખલા તરીકે કેરમની કૂકી હોય કે તમારા પત્તા હોય, હવે તમે આઈસ ટ્રે હોય એમાં તમે પાણી સરખું લેવલ ભરીને એના ટુકડા જમાવો અને પછી બરફ તૈયાર થઈ જાય, પછી તમે જે પીસ કાઢો છો તો બધા પીસ એક સરખા હોય છે, તો એમાં એનો આકાર અને કદ શબ્દ આવશે. આકાર અને કદ કેવા હોય છે? સરખા હોય છે, તો એ બધા ટુકડા એકરૂપ કહેવાશે. એટલે એ રીતે એકરૂપની ખાસ વ્યાખ્યા. એ રીતે આ 2 સિક્કા એક સરખા, એક જ સાલના એક સરખા 2 સિક્કા તમે જો એકબીજાની ઉપર ગોઠવશો તો એ બંને એકબીજા પર બંધ બેસતા આવે છે, તો એ 2 સિક્કા પણ શું કહેવાય? 2 રૂપિયાના 2 સિક્કા એક સરખા આકારના અને માપના છે, તો એ પણ એકરૂપ કહેવાશે. ત્યાર પછી તમારા હાથના પંજા તમે જોઈ શકો છો. કોઈનો નાનો મોટો કે એવું નાની મોટી આંગળીઓ 2 હાથની નથી હોતી, તમે એકની ઉપર એક પંજા, એ કુદરતે કેવી કરામત છે તે તમે જોઈ શકો છો. તમે 2 પંજા એકની ઉપર બીજો પંજો મૂકશો તો બંને પંજા એકબીજા ઉપર બંધ બેસતા આવી જાય છે. તો આ આપણા હાથના 2 પંજા પણ એકરૂપ કહેવાશે. તમારે કોઈ પણ બેંક હોય, ગમે તે બેંક હોય, દરેક બેંકના ATM કાર્ડ સરખા જ હોય છે, તો ATM કાર્ડ પણ એકરૂપ કહેવાય. તમારી પત્તાની કેટ હોય તો પત્તાની કેટના દરેકે દરેક પત્તાના આકાર અને માપ સરખા હોય છે, તો એ પત્તાની કેટનું દરેક પત્તું, એ બધા પત્તાઓ એકરૂપ પત્તાઓ કહેવાય. કેરમની કૂકીઓ એક સરખા આકારની હોય છે, એનો આકાર અને કદ એનું સરખું હોય છે, તે બધી કેરમની કૂકીઓ પણ એકરૂપ કહેવાશે. એ જ રીતે અહીંયા દાખલા તરીકે આપણે કોઈ ચોરસ દોરીએ તો 3 સેન્ટીમીટરના માપનું, ચોરસ એટલે 3 બાજુઓ એક સરખા માપની હોય, તો બંને ચોરસમાં આપણે 3 સેન્ટીમીટરના ચોરસ દોરીએ તો આ બંને એકરૂપ આકૃતિ કહેવાય. પણ જો બંનેના માપ અલગ અલગ હોય, એકમાં 3 સેન્ટીમીટર લીધું અને આ ધારો કે આપણે 1 સેન્ટીમીટરનું આપણે ચોરસ લીધું, તો આ રીતે આકાર સરખા છે પણ એના માપ સરખા નથી, તો આ 2 આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાશે નહીં. એટલે ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તમે પુઠ્ઠા પર એક સરખા માપના 2 ત્રિકોણ કાપો તો એ બંને ત્રિકોણ
એકરૂપ કહેવાય. એટલે આ રીતે લંબચોરસ એક સરખા લંબાઈ પહોળાઈના તમે બે લંબચોરસ દોરો તો તે પણ એકરૂપ આકૃતિ કહેવાય. કોઈ તમે ત્રિકોણ દોરો કે બધામાં 2 સેન્ટીમીટરની બાજુનો જ ત્રિકોણ દોરો અને બાજુમાં બીજો ત્રિકોણ પણ તમે બધામાં 2 સેન્ટીમીટર સમબાજુ ત્રિકોણ જેને કહેવાય. તો આ રીતે બે સમબાજુ ત્રિકોણ એક જ સરખી બાજુના માપના દોરો તો તે બંને કેવી કહેવાશે? એકરૂપ આકૃતિઓ કહેવાશે. પણ જો તમે એકમાં 2 સેન્ટીમીટર અને એકમાં તમે નાની મોટી બાજુ લો, ધારો કે અહીંયા તમે 4 સેન્ટીમીટરનો ત્રિકોણ લો તો અહીંયા આ તમારી બે આકૃતિઓ એ એકરૂપ આકૃતિઓ કહેવાશે. ટૂંકમાં એકરૂપ શબ્દ આપણે ગણિતમાં એકરૂપ શબ્દ આવે છે અને આપણા જીવન વ્યવહારમાં પણ આપણે આ રીતે મેં ઉદાહરણ આપ્યા, કેરમની કૂકીઓ, આઈસ ટ્રેના બરફના ટુકડા, પત્તાની કેટનું એક પેજ, બંગડીઓ, આ બધા પણ એકરૂપ જ કહેવાય. એટલે ગણિત આપણા જીવન વ્યવહાર સાથે પણ ટૂંકમાં સંકળાયેલું છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આપણે મેઇન જે શીખવાનું છે ત્રિકોણની એકરૂપતા. આ ચેપ્ટરમાં આપણો મેઇન ટોપિક જે છે એ મેઇન ટોપિક આવે છે ત્રિકોણની એકરૂપતા. તો અહીંયા ત્રિકોણની એકરૂપતા માટે 2 ત્રિકોણ લેવાના છે. તો હવે 2 ત્રિકોણો દોરીશું, એમાં તમે બંનેમાં શિરોબિંદુઓ અલગ અલગ આપણે આપીશું. એક ત્રિકોણમાં આપણે ધારો કે ABC આપીએ અને બીજા ત્રિકોણમાં આપણે PQR આપીએ. એક ત્રિકોણમાં ABC અને બીજા ત્રિકોણમાં આપણે PQR આપીએ છીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો કે જે 2 ત્રિકોણ દોર્યા છે, હવે એ ત્રિકોણમાં એક ત્રિકોણના શિરોબિંદુઓ કયા છે? A B C અને બીજા ત્રિકોણના શિરોબિંદુઓ કયા છે? P Q R. હવે તમારા પહેલા ત્રિકોણના પહેલા શિરોબિંદુ સાથે બીજા ત્રિકોણનું પહેલું શિરોબિંદુ P સંકળાયેલું છે, A સાથે તમે P સંકળાયેલું છે, B શિરોબિંદુ સાથે Q સંકળાયેલું છે અને C શિરોબિંદુ સાથે R સંકળાયેલું છે. એટલે મેઇન તો તમારા શિરોબિંદુ કે કયા શિરોબિંદુ સાથે કયું શિરોબિંદુ સંકળાયેલું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે શિરોબિંદુની વાત. હવે અનુરૂપ બાજુઓ એટલે AB બાજુને અનુરૂપ કઈ બાજુ છે? PQ બાજુ. એ જ રીતે BC બાજુને અનુરૂપ કઈ બાજુ છે? QR બાજુ. અને AC બાજુને અનુરૂપ કઈ બાજુ છે? PR બાજુ. તો આ રીતે અનુરૂપ બાજુઓ 2 ત્રિકોણો. અનુરૂપ અંગો શબ્દમાં 3 અનુરૂપ બાજુઓ અને 3 અનુરૂપ ખૂણાઓ. હવે તમે અનુરૂપ ખૂણાઓ જોઈએ તો ખૂણા A ને અનુરૂપ ખૂણો P થશે, ખૂણા B ને અનુરૂપ ખૂણો Q થશે અને ખૂણા C ને અનુરૂપ ખૂણો R થશે. તો હવે એની મેઇન વ્યાખ્યા આ રીતે અપાય છે કે જો 2 ત્રિકોણોમાં એક ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુઓ અને ખૂણાઓ સાથે સમાન હોય તો તે 2 ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. આ એની મેઇન વ્યાખ્યા છે. કોની? તો ત્રિકોણની એકરૂપતાની આ વ્યાખ્યા છે. તો વ્યાખ્યા આ રીતે આવશે કે જો 2 ત્રિકોણોમાં એક ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓ, ફરી રિપીટ કરું છું, તમે જે હું રિપીટ કરું છું એ તમે નોટમાં વ્યવસ્થિત બધું આકૃતિ દોરીને વ્યવસ્થિત વ્યાખ્યા પણ લખવાની છું. 2 વખત રિપીટ કરી ગઈ છું અને હજુ ફરી એકવાર કરું છું કે જો 2 ત્રિકોણોમાં એક ત્રિકોણની 3 બાજુ અને 3 ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુ અને 3 ખૂણાઓ સાથે સમાન હોય તો તે 2 ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. હવે અહીંયા આપણા આકૃતિમાં આપણે ત્રિકોણ ABC માં AB બાજુને અનુરૂપ PQ આ સિંગલ લાઈન વડે આપણે દર્શાવીએ છીએ. એ રીતે BC બાજુને અનુરૂપ QR બાજુ હું બતાવું છું ને એ જ રીતે એ ત્રીજી બાજુ આ રીતે આ AC બાજુને અનુરૂપ કઈ બાજુ છે? PR બાજુ છે. તો આ મેં જે સંકેત કર્યા છે ચિહ્નો એ
અનુરૂપ બાજુઓ સમાનના ચિહ્નો છે. આ સિંગલ લાઈન છે એ આ બે અનુરૂપ બાજુઓ સમાન, આ ડબલ છે એ આ બે અનુરૂપ બાજુઓ સમાન, અને ટ્રિપલ છે આ બે બાજુઓ અનુરૂપ સમાન. એ જ રીતે ખૂણા માટે કે ખૂણા એ સાથે આ ખૂણો પી સમાન, એ જ રીતે ખૂણા બી સાથે ખૂણો ક્યુ સમાન, અને ખૂણા સી સાથે ખૂણો આર સમાન. તો અહીંયા એના પણ અલગ ટાઈપના ચિહ્નો આપી દઈએ. અહીંયા સિંગલ ડોટ આપીએ, અહીંયા આ રીતે રાઉન્ડ આપીએ, અને અહીંયા આ રીતે સ્ટાર આપીએ. તો આ આકૃતિમાં મેં સંકેત આ રીતે દર્શાવ્યો. હવે આપણે એને લખવું હોય તો દાખલા આ તો આપણે વ્યાખ્યા તો એમ ઘણીવાર પૂછે કે ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા લખો, તો તમારે આકૃતિ દોર્યા વગર ડાયરેક્ટ વ્યાખ્યા આ રીતે લખવાની છે કે જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓ બીજા ત્રિકોણના અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. અને આવું બધું ડિટેલમાં લાંબુ ન લખવું તો તમે એવું પણ લખી શકો છો ટૂંકમાં કે જો બે ત્રિકોણના અનુરૂપ અંગો શબ્દ લખો એટલે એમાં અનુરૂપ બાજુઓ શબ્દ પણ આવી છે અને અનુરૂપ ખૂણાઓ શબ્દ પણ આવી છે. તો તમે ટૂંકમાં પણ જ્યારે આપણે 1 માર્કની વ્યાખ્યા પૂછાય છે ત્યારે આપણે વ્યવસ્થિત લખવાની, ટૂંકમાં જવાની કોઈ જરૂર નથી. પણ આપણે ટૂંકમાં સમજવા માટે, આપણી સમજ માટે કે બે ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાય. અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે કે આકૃતિમાં આપણે બે ત્રિકોણ લીધા છે, એટલે હું દાખલા તરીકે કરીને લખું છું કે દાખલા તરીકે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આપણે કઈ અનુરૂપ બાજુઓ સમાન છે. તો અહીંયા પહેલી મેં લીધી છે AB સાથે PQ બાજુ સમાન, બીજી લીધી છે BC સાથે QR બાજુ સમાન, અને ત્રીજી લીધી છે AC સાથે PR બાજુ સમાન. બરાબર? તો આ પહેલા અનુરૂપ બાજુઓ છે. હવે હું અનુરૂપ ખૂણાઓ લઉં છું. તો કે ખૂણા A સાથે કયો ખૂણો P સમાન, ખૂણા B સાથે કયો ખૂણો Q સમાન, અને ખૂણા C સાથે કયો ખૂણો R સમાન. આ રીતે જો હોય તો, આ બધા હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવું. હવે એકરૂપ માટેનો સંકેત તમારે પહેલા તો ઇક્વલ ટુ લખવાનો, અને તમે જે ટપાલીનો ટ આપણો સીધો કરીએ છીએ એને આપણે આ રીતે આડો પાડવાનો છે ટપાલીના ટને આ રીતે. તો આ એકરૂપનું સંકેત છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. આ તમને એક ઉદાહરણ આપીને સમજો. હવે તમારે દાખલામાં પણ આ કામ કરવાનું છે. કોઈ પણ એક દાખલો પૂછે એમાં તમારે કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. એમાં આ તમે વ્યાખ્યા ને હજુ આપણે ત્રિકોણની એકરૂપતાની શરતો શીખીશું. 5 શરતો છે. એ શરતો પછી આપણે બીજા લેક્ચરમાં લઈએ ત્યારે એ શરતો એ બધું તમારે આ થિયરી બરાબર અપડેટ રાખવાની છે, કારણ કે એનો ઉપયોગ દાખલામાં આવશે. દાખલામાં આવે, પ્રમેયમાં આવે, કોઈ પણ જગ્યાએ રાઇડરમાં સાબિત કરો કે એના દાખલામાં આવે તો એ આ રીતે તમારી જે કે થિયરી છે એ થિયરી પણ તમારી બરાબર અપડેટ હોવી જોઈએ. એટલે આટલા બીજું કે આનો અર્થ શું થયો, એટલે કે એકરૂપ ત્રિકોણોમાં અનુરૂપ અંગો સમાન હોય છે. આનો અર્થ શું થયો, એકરૂપ ત્રિકોણોમાં અનુરૂપ અંગો સમાન હોય છે. હવે આ આખું વાક્ય જે હું બોલી ગઈ કે એકરૂપ ત્રિકોણોમાં અનુરૂપ અંગો સમાન હોય છે, એને ટૂંકમાં એના માટે એક ઇંગ્લિશ શબ્દ વાપરવામાં આવે છે CPCT. એટલે એનો અર્થ છે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ એટલે અંગો, અને કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ અંગો, અને કોંગ્રુઅન્ટ એટલે કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ એટલે એકરૂપ ત્રિકોણો. એટલે આપણે આ આખું વાક્ય ન લખવું હોય કોઈ દાખલામાં એનો ઉપયોગ તમે કૌંસમાં જ્યાં તમે આ વ્યાખ્યાનો ઉપયોગ કરતા હોય ત્યાં તમે આ રીતે લખી શકો છો CPCT કે બે ત્રિકોણો એકરૂપ તમે કોઈ દાખલામાં આવ્યા
તો એનો અર્થ તમારે શું સમજવાનો છે કે એના અનુરૂપ અંગો સમાન. એના અનુરૂપ અંગો તમે સીપી લખી દો, એનો અર્થ શું થયો કે જે બે ત્રિકોણો તમે એકરૂપ સાબિત કર્યા એના અનુરૂપ અંગો સમાન, એટલે કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણા સમાન, એવો અર્થ સમજો. અથવા તમે સીપી ન લખો અને ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા શબ્દ કૌંસમાં લખો તો પણ છે. તમારે ઇંગ્લિશ શબ્દ તમારે ભૂલાઈ ગયો કે શું છે સીપી, તમને યાદ ના રહે સીસીપીટી છે કે સીપીસીટી છે, એવું કંઈક ભૂલાઈ જાય તો તમે ગુજરાતીમાં પણ તમે લખી શકો છો કે ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા. આ લખવું જરૂરી નથી, પણ ચોપડીમાં એનો ઉલ્લેખ છે એટલે તમને એવું થશે કે આ ઓલી સીપીસીટી શું છે. તો સીપીસીટીનો આ જે વ્યાખ્યા છે કે જેમાં આપણે શું સાબિત કર્યું કે એ વ્યાખ્યા શું કહેવા માંગે છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. આ વાક્યને ટૂંકમાં આપણે ઇંગ્લિશમાં આ રીતે લખી શકીએ છીએ. કોઈ દાખલામાં એનો ઉપયોગ કરવાનો આવે. આપણે બે ત્રિકોણ, અહીંયા મેં લખ્યું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુ આવે. હવે મારે એવું સાબિત કરવાનું છે કે એબી ઇક્વલ ટુ પીક્યુ. તો તમે આ એકરૂપ સાબિત કર્યું તો તમે લખી શકો છો કે એબી બરાબર પીક્યુ, અને કૌંસમાં તમે આ રીતે લખી કે સીપીસી corresponding parts of congruent triangles. ફરીથી CPCT corresponding parts એટલે કે અનુરૂપ અંગો અને congruent triangles એટલે કે એકરૂપ ત્રિકોણ, એટલે કે એકરૂપ ત્રિકોણોમાં અનુરૂપ અંગો સમાન હોય છે. તો આજના પહેલા લેક્ચરની જે કંઈ આખી થિયરી છે, એક તો તમને કોઈ પણ ત્રિકોણ તો એ ત્રિકોણના અંગો, ખૂણાની સામેની બાજુ, બાજુની સામેના ખૂણા, બે ખૂણાની અંતર્ગત બાજુ, બે બાજુના અંતર્ગત ખૂણા, એ બધું ખબર પડવી જોઈએ. અને આ ત્રિકોણ એકરૂપ શબ્દનો અર્થ, એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તે, અને ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા, આટલું તમારે બરાબર ક્લિયર હોવું જોઈએ. હવે પછીના બીજા લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતાની શરતો સાબિત કરવાની છે. આ વ્યાખ્યા એમ કે છે કે અનુરૂપ ત્રણે ત્રણ બાજુ અને અનુરૂપ ત્રણે ત્રણ ખૂણાઓ સમાન હોય તો જ બે ત્રિકોણો એકરૂપ હોય. પણ શરતો એમ કે છે કે કોઈ પણ ત્રણ અંગોમાં અનુરૂપ બે બાજુઓ અને એ બે બાજુઓના અંતર્ગત અનુરૂપ ખૂણા, એટલે કોઈ પણ ત્રણ અંગો જો સમાન હોય એના કયા ગમે તેવા નહીં, એની શરત આવશે. આપણે બીજા લેક્ચરમાં શીખીશું ત્રિકોણની એકરૂપતાની શરત. એટલે આજના લેક્ચરનું કામ તમારે નોટમાં વ્યવસ્થિત આ રીતે હેડિંગ મારીને, મેં કહ્યું તે પ્રમાણે મેં તો તમને ત્રિકોણ એબીસીની આકૃતિ દોરીને સમજાવ્યું, એ તો તમારે લખવાનું જ. પ્લસ તમને હોમવર્કમાં મેં ત્રિકોણ PQR લઈને આ બધું એનું આ જે ગુણધર્મ છે, આ જરૂરી બાબતો છે કે જેનો તમારે ઉપયોગ કરવાનો આવશે. આકૃતિ બદલાય તો એ રીતે તમારે ખૂણા અને બાજુઓ પણ PQR લઈને કામ કરવાનું છે. અને આની વ્યાખ્યા, મેઇન શાબ્દિક વ્યાખ્યા લખવાની છે ને. આ મેં તમને ઉદાહરણમાં સમજાવ્યું કે આ એક ઉદાહરણ લઈને કે આવી રીતે બે ત્રિકોણમાં આ રીતે અનુરૂપ તમે દાખલામાં પણ જ્યારે પણ દાખલો ગણો ત્યારે પણ તમે આવી રીતે આ સંકેતોનો ઉપયોગ કરો, સિંગલ, ડબલ, ટ્રિપલ લાઈનનો ખૂણા માટે પણ આ રીતે, તો તમારું કામ સહેલું થશે. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતાની શરતો કેવી રીતે કરવું.